નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો મિત્રો, ગુજરાત રાજ્યના વૃદ્ધ, વિધવા અને વિકલાંગ વ્યક્તિઓ માટે 5 નવા લાભ સાવ મફત જાહેર થતાં તમામ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, તેમાં ગુજરાત રાજ્યના પેન્શનરોને હવે 1 એપ્રિલ 2026થી પેન્શનમાં વધારો થવા જઈ રહ્યો છે અને તેમને મોંઘવારીને આધીન તેમના પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો મિત્રો, વૃદ્ધ એટલે કે રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના 2026 ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે અનેક સહકારી યોજનાઓ ચલાવવામાં આવે છે। વૃદ્ધ પેન્શન યોજના પણ આવી જ એક યોજના છે। વૃદ્ધોને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે। આજે આપણે આ વિડીયો મારફતે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાની માહિતી મેળવીશું મિત્રો। અને મિત્રો, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના 2026 યોજનાનું નામ છે રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના। લાભાર્થીઓની વાત કરીએ તો 60 વર્ષ ઉપરના વૃદ્ધ પેન્શનરો। મળતી સહાય ₹1000થી ₹1250 દર મહિને। અમલીકરણ મામલતદાર કચેરીએ। ફોર્મ ક્યાંથી મેળવવું? ગ્રામ પંચાયત કચેરીએ અને તેની ઓફિશિયલ સાઇટ પરથી પણ ફોર્મ મેળવી શકાય છે। અને મિત્રો, વૃદ્ધ પેન્શન યોજના કોને મળશે લાભ? તો મિત્રો, આ યોજનાનો લાભ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મળવાપાત્ર છે। બીપીએલ યાદીમાં 0 થી 20નો સ્કોર ધરાવતા હોવા જોઈએ। આ યોજનાનો લાભ મેળવવા માટે સંબંધિત જિલ્લા, તાલુકા જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરીએ રૂબરૂ અરજી આપી શકાય છે। ઉપરાંત ગ્રામ કક્ષાએ પણ તેની પંચાયતમાં પણ મેળવી શકાય છે। અને મિત્રો, વૃદ્ધ પેન્શન યોજનાના ડોક્યુમેન્ટના લિસ્ટની વાત કરીએ તો ઉંમરનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર કોઈપણ એક, ગરીબી રેખાની બીપીએલ યાદી પર નામ હોવા અંગેનું પ્રમાણપત્ર, આધાર કાર્ડની નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટા, રેશન કાર્ડની નકલ, બેંક અથવા તો પોસ્ટ ઓફિસની ખાતાની બેંકની નકલ। અને મિત્રો, વૃદ્ધ પેન્શન યોજનામાં મળતી સહાય। આ યોજના હેઠળ 60 વર્ષથી 79 વર્ષના લાભાર્થીઓને ₹1000 તથા 80 કે તેથી વધુ ઉંમરના લાભાર્થીઓને ₹1250 દર મહિને સહાય ચૂકવવામાં આવે છે। અને મિત્રો, ત્યારબાદ વૃદ્ધ પેન્શન યોજનામાં પેન્શન યોજના ફોર્મ। આ યોજનાનો લાભ લેવા માટે પેન્શન યોજના ફોર્મ નીચેની રીતે મેળવી શકાય છે। તેમાં જિલ્લા કલેક્ટર કચેરી પરથી, મામલતદાર કચેરી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાય છે। ગ્રામ્ય કક્ષાએ વીસી ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે। નીચે દર્શાવેલ લિંક પરથી ફોર્મ પણ ડાઉનલોડ કરી શકાય છે। અને મિત્રો, ત્યારબાદ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના એ ભારત સરકારના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની એક યોજના છે, જે ગરીબી રેખા બીપીએલ નીચે આવતા 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને વૃદ્ધોને નાણાકીય સુરક્ષા પૂરી પાડવામાં આવે છે। અને મિત્રો, યોજનાનું નામ 2025 સાથે આપવામાં આવ્યું હોવા છતાં કેન્દ્ર સરકારની મૂળ યોજના અને તેના ધોરણો અમલમાં છે। જોકે ગુજરાત રાજ્યમાં આ યોજનામાં રાજ્ય સરકાર દ્વારા વધારાની રકમ ટોપઅપ ઉમેરી લાભ આપવામાં આવે છે અને તાજેતરમાં અહેવાલો મુજબ તેને પણ ઘણી માહિતી